તો ગુજરાતમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસના પ્રકોપ વચ્ચે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન સામે આવ્યું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 32 શંકાસ્પદ કેસ નોંધાયા, જેમાંથી 7 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને કમનસીબે આ 7 પૈકી 3 દર્દીઓના મૃત્યુ પણ થયા છે। તાજેતરમાં ગોધરા ખાતે ચાંદીપુરાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમને વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મંત્રીએ વધુમાં કહ્યું કે વાયરસની કોઈ ચોક્કસ રસી કે દવા નથી, પરંતુ દર્દીઓમાં દેખાતા લક્ષણોના આધારે જ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ રોગ માત્ર સેન્ટ ફ્લાય એટલે કે રેતીલી માખીના કરડવાથી જ ફેલાય છે। અડવાથી કે અન્ય રીતે તેનો પ્રસાર થતો નથી। તો નાગરિકોને અપીલ પણ કરી છે કે ઘરોમાં રહેલી તિરાડોને માટીના લીપણથી પૂરી દેવી જેવી અને આ માખીઓ ઉપદ્રવ રોકી શકાય છે। આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે અને લોકોને આ વાયરસ અંગે ફેલાતી કોઈ પણ અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી। અમે એમને અદ્યતન સારવાર આપવા માટે અમારી ટીમ કામગીરી કરી રહી છે। ચાંદીપુરા વાયરસની કોઈ સ્પેશિયલ એવી રસી કે દવા છે નહીં, માટે સિમ્ટમ્સના આધારે અમારા ડૉક્ટરની ટીમ એમનો સારવાર કરી રહી, પરંતુ શંકાસ્પદ લાગે તો તુરંત જ એમને આઈસીયુ વિભાગ એટલે કે ઓક્સિજન અને વેન્ટિલેટર જે હોસ્પિટલમાં હોય ત્યાં જ આ બાળકને દાખલ કરી છે, જેથી કરીને ગંભીરતા સુધી ન પહોંચે એ પહેલાં એમની સારવાર થઈ જાય। આ એક માખી કરડવાથી થતો રોગ છે। કોઈ અડવાથી કે સાથે રહેવાથી આનું ચેપ લાગતો નથી, માટે માખીનો નાશ કરવો અને એનો દવાનો છંટકાવ કરવો આ જ એનો એક ઉપાય છે। અને જો શંકાસ્પદ દર્દી હોય ને તુરંત જ એમને હોસ્પિટલ દાખલ કરે તો એના અન્ય બાબતોમાં એને ગંભીરતા ન થાય ત્યાં સુધી અમારી ટીમ પહેલાંથી જ કામ કરી આપી એમના પર જે દવા વગેરે આપવાનું છે આપીશ તો એમને ત્યાંથી રોકી શકાય।